આજે આપણી સાથે જે સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ રહ્યા છે એ છે ટાટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ ગુટકા. તેજસજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને કઈ રીતના હમણાંની તમે માર્કેટની હલચલ જોઈ રહ્યા છો? કારણ કે ખાસી એવું ન્યૂઝ મેકિંગ થઈ રહ્યું છે માર્કેટ, અને જે આપણે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ પણ હવે જ્યારે સરપાસ કરી દીધા છે. ઓફકોર્સ હવે RBIના શું પોલિસી આવે છે એના પર નજર રહેશે. ગ્લોબલ માર્કેટ્સ પર ઓફકોર્સ આપણી નજર બનેલી છે, કારણ કે ત્યાં ખાસું એવું આપણે જોઈ રહ્યા છે જે બોન્ડ yields છે વધી ગયા છે, 2 મહિનાના ઉપલા સ્તર પર છે. ઓફકોર્સ થોડુંક ત્યાં આપણે જોઈ રહ્યા છીએ જે સિનારીઓ છે, જોબ કટ્સ પણ થઈ રહ્યા છે. પણ કઈ રીતના આ yields આપણા માર્કેટને અફેક્ટ કરી શકે છે જો વધે છે તો? શું એક આપણે ગ્લોબલ કન્સોલિડેશનમાં જોઈશું ઓલ ઓવર ધ માર્કેટ્સમાં? શ્યોર. સો માર્કેટ્સ તો કાફી સ્ટ્રોંગ રહ્યું છે છેલ્લું એક વર્ષ, અને આપણે રિસન્ટલી બી જોયું છે કે પાછી એક રેલી રિઝ્યુમ થઈ છે માર્કેટમાં, સ્પેશિયલી જે પોલિટિકલ ક્લેરિટીઝ આવી છે સ્ટેટ ઇલેક્શન્સ પછી. એના ચાલતે એક રેલી રિઝ્યુમ થઈ છે માર્કેટમાં. અમારો વ્યૂ લાસ્ટ યર થોડો કન્ઝર્વેટિવ હતો, અત્યારે બી હજી થોડો કન્ઝર્વેટિવ છે. અમને લાગે છે કે ઇન્ડિયાનું જે મેક્રો નેરેટિવ છે એ બહુ જ સ્ટ્રોંગ છે. છેલ્લા 10-15 વર્ષમાં પહેલી વાર છે કે ઇન્ડિયામાં મેક્રો, માઇક્રો અને ગવર્મેન્ટ પોલિસી ત્રણેય એક જ સાથે પોઝિટિવ ડિરેક્શનમાં ચાલી રહ્યા છે, જે આપણે કદાચ છેલ્લા 10-15 વર્ષમાં નથી જોયું ઇન્ડિયામાં. એન્ડ ધેરફોર ઇન્ડિયા મેક્રો નેરેટિવ બહુ સ્ટ્રોંગ છે. પણ જે પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં એ થોડું વેલ્યુએશનનું છે, કે આ જે પોઝિટિવિટી છે એ વેલ્યુએશન્સ એને ઓલરેડી ડિસ્કાઉન્ટ કરે છે. એના ચાલતે આપણે ઓલરેડી અબાવ એવરેજ વેલ્યુએશન્સ પર ટ્રેડ કરી રહ્યા છે ઇન્ડિયામાં. અત્યાર સુધી આપણે જોયું કે એક સ્ટ્રોંગ અર્નિંગ્સ રિકવરીનો સપોર્ટ હતો માર્કેટ્સને, અને ધેરફોર આપણે કાફી સ્ટ્રોંગ રિટર્ન્સ જોયા માર્કેટમાંથી. અહીંયાથી અમને લાગે છે ઇન્ક્રિમેન્ટલી જે અર્નિંગ્સ ગ્રોથ છે એ રિલેટિવલી છેલ્લા 2-3 વર્ષ કરતાં ધીરે ધીરે હવે સ્લો થશે, લોંગ ટર્મ એવરેજની આસપાસ આવી જશે. એન્ડ ધેરફોર અમને લાગે છે કે એટ બેસ્ટ રિટર્ન્સ બી એ લેવલને ટ્રેક કરશે. તો જે ઇન્વેસ્ટર્સને છેલ્લા 2-3 વર્ષના હાઈ રિટર્ન્સની આદત છે એ થોડી એક્સપેક્ટેશન રીસેટ થવી જરૂરી છે. આપણે ગ્લોબલ સિનેરિયોની વાત કરીએ તો ગ્લોબલી બી છેલ્લા 1-1.5 વર્ષથી એ કન્સેન્સસ એક્સપેક્ટેશન હતું કે કદાચ યુએસમાં રિસેશન આવશે. આપણે એ રિસેશન હજી બી નથી જોયું. અત્યારે બી યુએસનો જે ઓવરઓલ ડેટા છે એ કાફી સ્ટ્રોંગ છે. એ ઇકોનોમી કાફી સ્ટ્રોંગ ચાલી રહી છે, અને કોઈ રિસેશનના આધાર અત્યારે દેખાઈ નથી રહ્યા. એન્ડ ધેરફોર એક પોઝિટિવ ગ્લોબલ એન્વાયરમેન્ટમાં જ્યારે ઇન્ડિયાનું મેક્રો નેરેટિવ આટલું સ્ટ્રોંગ છે, તો અમને લાગે છે કે આ જે તેજી છે એ કન્ટિન્યુ કરશે. ઓબ્વિયસલી લાઈક આઈ સેડ, પેસ ઓફ રિટર્ન્સ અહીંયાથી થોડા ઓછા થઈ જશે. સો તમને શું લાગે છે હજી કેટલું માર્કેટ કરેક્ટ થવાની જગ્યા રાખી રહ્યું છે? કારણ કે આપણે મેસિવ વોલેટાઇલ માર્કેટ્સ જોઈ રહ્યા છે. જો ઉપર જાય છે તો મેસિવલી જાય છે, જો નીચે આવે છે તો પણ એ જ ફોલ આપણે જોઈ રહ્યા છીએ. તો વોલેટાલિટી વિથ વાયલન્સ ફેઝ કેટલો વખત ચાલી શકે છે? તો કેવું તો મુશ્કેલ છે કેટલા વખત ચાલશે. આઈ થિંક આપણે ફંડામેન્ટલી તો ખાલી એ જોઈએ કે ટિપિકલી જ્યારે મેક્રો સાયકલ સારી હોય છે તો કરેક્શન્સ જે આવે એ મે બી આપણે એવરેજ વેલ્યુએશનની આસપાસ જઈએ. તો અત્યારે અગર આપણે જોઈએ નિફ્ટી અબાઉટ 20 PE આસપાસ છે, લોંગ ટર્મ એવરેજ 18 આસપાસ છે, વિચ મીન્સ 18 આસપાસ જશે તો ત્યાં કદાચ માર્કેટ સ્ટોપ થવું જોઈએ. નોર્મલી બિલો એવરેજ વેલ્યુએશન્સ જ્યારે કંઈક બહુ મોટું મેક્રો ચેલેન્જ હોય યા રિસેશનરી સિનારીઓ હોય ત્યારે જ જાય છે, આપણે જોયું છે. એન્ડ ધેરફોર અત્યારે બીકોઝ એવું કોઈ માહોલ નથી, તો અમને નથી લાગતું કે એના નીચે જાય. તો મે બી 8-10% પ્રાઇસ કરેક્શન આવી શકે, મે બી 1-1.5 વર્ષનું ટાઈમ કરેક્શન આવી શકે, જેમ કે આપણે 21-22માં જોયેલું કે 1-1.5 વર્ષ બજાર ક્યાંય જ નહોતું ગયું. સો યા તો એક ટાઈમ કરેક્શન યા એક શોર્ટ પ્રાઇસ કરેક્શન આવીને પછી આ રેલી રિઝ્યુમ થઈ શકે છે. ઓકે. સાથે કઈ રીતના તમે લિક્વિડિટી પર સે આપણા માર્કેટની કોઈ ચિંતાની ફેક્ટર રાખવું જોઈએ ટિલ ધ ઇલેક્શન્સ, કે વી આર ગુડ ટુ ગો? ઓલ્ધો એફઆઈઆઈસ હવે સતત આવી રહ્યા છે, પણ હમણાં વચ્ચે આપણે જોયું કે ડીઆઈઆઈસ કોઈ વખત વેચવાલી પણ કરી રહ્યા છે. સો કઈ રીતના તમે જોશો લિક્વિડિટી પર સે? તો લિક્વિડિટી એકચ્યુઅલી થોડું મિક્સ છે. આપણે જોયું છે કે એફઆઈને ત્યાંથી ઘણીવાર ખાસું એવું સેલિંગ પ્રેશર આવે છે. ડોમેસ્ટિક લિક્વિડિટી ઓબ્વિયસલી બહુ સ્ટ્રોંગ છે, પણ જેમ આપણે પહેલા બી ચર્ચા કરી છે કે આપણે જે એસઆઈપી નો નંબર જે હર મહિને જોઈએ છે એ તો ગ્રોસ ફ્લોઝ છે. નેટ ફ્લોઝ જોવા વધારે ઇમ્પોર્ટન્ટ છે.
અને જ્યારે બી બજાર થોડું વીક થઈ જાય છે તો આ નેટ નંબર ખાસું નાનું થઈ જાય છે. 15,000 18,000 કરોડની એસઆઈપી બુક ઘણીવાર નેટ ફ્લો 2,000 થી 4,000 કરોડનું જ આવે છે. સો ધેરફોર લિક્વિડિટી એ જે છે એ એક થોડું સેન્ટિમેન્ટલ એંગલ છે માર્કેટનું. તો જ્યાં સુધી માર્કેટ સ્ટ્રોંગ રહેશે આઈ થિંક લિક્વિડિટી સ્ટ્રોંગ રહેશે. બટ અગર આપણે જોશું કે થોડું ગ્લોબલી યા ડોમેસ્ટિક માર્કેટમાં થોડી વીકનેસ આવી તો આ ફ્લોઝ બી શોર્ટ ટર્મ માટે થોડા લમસમ આપણે રિડેમ્પશન જોઈ શકીએ છીએ. અને ધેરફોર નેટ ફ્લોઝ ઓછા થઈ શકે તો જે લિક્વિડિટી સપોર્ટ છે એ બી થોડું ઓછું થઈ શકે માર્કેટ. સાથે ઓફકોર્સ અત્યારના જે આપણે ફેઝ જોઈ રહ્યા છે ઇટ્સ મોર ઓફ અ ઇન્વેસ્ટર માર્કેટ દેન અ ટ્રેડર માર્કેટ, અને ઇન્વેસ્ટમેન્ટ માટે પણ અત્યારના જોઈએ તો ઘણા બધા એવન્યુઝ થોડા વેલ્યુએશન વાઇઝ હજી બી કરેક્ટ થવા જરૂરી છે. પણ આજની ડેટમાં જો તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવું હોય તો તમે કયા સેક્ટર્સથી શરૂઆત કરશો? તો આઈ થિંક સેક્ટર્સ પહેલા એટ મેક્રો લેવલ અમને લાગે છે કે આજે કોઈને ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એ કે લમસમ ના કરે, આને સ્ટેગર કરીએ. જેમ મેં કહ્યું એમ કે વેલ્યુએશન્સ ઓલરેડી થોડા રિચ છે, બહુ એક્સપેન્સિવ નથી પણ ઓલરેડી અબવ એવરેજ છે. ધેરફોર સ્ટેગર કરવું જરૂરી છે કે ક્યારે કદાચ કોઈ કરેક્શન આવે તો આપણે એનો ફાયદો લઈ શકીએ. સેકન્ડ, અમને લાગે છે કે જે હિસાબે માર્કેટના આપણે ઇન્ટરનલ વેલ્યુએશન્સ જોઈએ તો જે આપણે 3 માર્કેટ કેપ સેગમેન્ટની વાત કરીએ, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, તો મને લાગે છે કે મિડ કેપ જે છે એ સૌથી એક્સપેન્સિવ છે આ ત્રણેયમાં. લાર્જ કેપ રિલેટિવલી સૌથી સસ્તું છે. સો ધેરફોર લાર્જ કેપ ઓરિએન્ટેડ આપણે ઇન્વેસ્ટમેન્ટ વધારે કરીએ, મિડ કેપ તરફ થોડું ઓછું કરીએ. સ્મોલ કેપ લાર્જ કેપ વેલ્યુએશન સિમિલર છે એટલે બહુ ડિફરન્સ નથી, તો દેન લાર્જ કેપ્સમાં આપણને રિલેટિવ સેફટી મળે છે. ધેરફોર લાર્જ કેપ અમારી સૌથી પ્રેફર્ડ સેગમેન્ટ છે. સો પહેલું આપણે સ્ટેગર કરીએ. સેકન્ડ, થોડું લાર્જ કેપ તરફ યા લાર્જ કેપ ઓરિએન્ટેડ સ્કીમ્સ તરફ થોડું વધારે ધ્યાન આપીએ. અને થર્ડ છે કે જ્યાં આપણે મિડ સ્મોલ કેપ કરીએ છીએ ત્યાં કદાચ એના સાથે થોડું પ્રોટેક્શન બાય કરી શકે, જેમ કે મલ્ટી એસેટ સ્કીમ છે, બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ છે. આવા જે થોડા પ્રોટેક્શન ઓરિએન્ટેડ સ્કીમ્સ હોય કે જ્યાં થોડું ડેટ કમ્પોનન્ટ બી છે, તો એને બેલેન્સ કરવા માટે આપણે મિડ સ્મોલ કેપનું એક્સપોઝર અને કેપિટલ પ્રોટેક્શન જેવું એક કોમ્બિનેશન બનાવીને કરી શકીએ. લાર્જ એના કેપ પછી આપણે તમે કયા એરિયાઝમાં નિવેશ કરશો અત્યારના? યા સો એના પછી આપણે નોર્મલી સેક્ટર્સ જોઈએ તો ત્યાં અમારો વ્યૂ કાફી સ્ટડી રહ્યો છે કે અમને સાયક્લિકલ સેક્ટર્સ વધારે ગમે છે, સ્ટ્રક્ચરલ સેક્ટર્સ ઓછા ગમે છે. આપણે ઇન્ડિયામાં ઓલરેડી જોઈએ છે કે એક કન્ઝમ્પશનની ચેલેન્જીસ ચાલે છે. આ રિઝલ્ટ સિઝનમાં બધી કન્ઝ્યુમર કંપનીઝમાં આપણે જોયું કે વોલ્યુમ ડીગ્રોથ યા ફ્લેટ આવ્યા છે. સો ત્યાં અમને લાગે છે કે હજી બી ચેલેન્જીસ કન્ટિન્યુ કરશે. વેલ્યુએશન હજી બી એકદમ ચીપ નથી, કદાચ બહુ એક્સપેન્સિવથી નોર્મલાઇઝ થયા છે પણ હજી બી ચીપ નથી. એના સામે જે સાયક્લિકલ સેક્ટર છે ત્યાં વેલ્યુએશન્સ બી ઠીકઠાક છે અને અર્નિંગ્સ મોમેન્ટમ જે છે એ કાફી સ્ટ્રોંગ છે. સો બેન્કિંગ છે, રિયલ એસ્ટેટ છે, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રા, બિલ્ડિંગ મટીરિયલ્સ, આ બધા સેક્ટર્સ અમને હજી બી ગમે છે અહીંયાથી. અમને લાગે છે કે અહીંયા હજી બી એક ખાસો સ્ટ્રોંગ અર્નિંગ સપોર્ટ છે અને માર્કેટની અર્નિંગ્સને આઉટપરફોર્મ કરશે આ બધા સેક્ટર્સ. થર્ડ ક્વાર્ટરના નંબર્સ ઓલમોસ્ટ હવે વી આર કમિંગ ટુવર્ડ્સ એન્ડ. આમાં ઘણી બધી આપણે સરપ્રાઇઝીસ જોઈ, ઘણા બધા શોક્સ પણ જોયા, પણ તમને ક્યાંથી નિરાશા આવતા જોવા મળીને ક્યાં તમે પોઝિટિવ સરપ્રાઇઝ જોઈ, અને આગળ જતાં કઈ રીતનો તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો એ એરિયાઝમાં સરપ્રાઇઝ અને શોકનો? તો આ ખાસી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે જે અર્નિંગ્સની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં આપણને એક બેઝ ઇફેક્ટ સારો મળ્યો હતો અર્નિંગ્સમાં. પહેલા વર્ષમાં આપણને કોવિડનું બેઝ ઇફેક્ટ હતું તો ટોપ લાઇન ગ્રોથ બહુ સ્ટ્રોંગ આવી કંપનીઝની. આ વર્ષમાં આપણે જોઈએ છે કે માર્જિન એક્સપાન્શન સ્ટોરી એક સારી ચાલી રહી છે. તો ટોપ લાઇન નોર્મલાઇઝ થઈ ગઈ છે, કદાચ 10-12% ટોપ લાઇન ગ્રોથ આવે છે, બટ બોટમ લાઇન ગ્રોથ હજી બી 18-20% છે, બીકોઝ માર્જિન એક્સપાન્શન બધા જ સેક્ટર્સમાં આપણે જોઈ રહ્યા છે. અહીંયાથી અમને લાગે છે કે હવે આવતા વર્ષની આપણે વાત કરીએ તો આ બંને ફેક્ટર્સ નોર્મલાઇઝ થઈ જશે અને ધેરફોર એક મેં જે કહ્યું કે અહીંયાથી અર્નિંગ્સ ગ્રોથ નોર્મલાઇઝ થશે અને ધેરફોર એક રિટર્ન એક્સપેક્ટેશન બી નોર્મલાઇઝ થવી જોઈએ. તો અગર આપણે 12-13% ટોપ લાઇન ગ્રોથ જોશું તો કદાચ અર્નિંગ્સ બી એ જ ફોલો કરશે. સો ઇન્ક્રીમેન્ટલી જે અર્નિંગ્સના લીવર્સ છે ધીરે ધીરે આપણે એક્ઝોસ્ટ કરી રહ્યા છે અને અહીંયા આપણે એક નોર્મલાઇઝેશન ફેઝ જોશું. બીજી જે તમે વાત કહી કે સરપ્રાઇઝીસ અને શોક્સ બંને જોયા તો યુ આર વેરી રાઈટ કે આ ક્વાર્ટરમાં આપણે જોયું, ઇનફેક્ટ છેલ્લા 1-2 ક્વાર્ટરથી આ ટ્રેન્ડ રહી છે કે હવે જે સરપ્રાઇઝીસ અને ડિસઅપોઇન્ટમેન્ટનો જે રેશિયો છે એ નોર્મલાઇઝ થઈ રહ્યો છે. ગયા 1-1.5 વર્ષમાં એવું હતું કે સરપ્રાઇઝીસ બહુ હતા અને ડિસઅપોઇન્ટમેન્ટ્સ બહુ ઓછા હતા. અત્યારે બંને ઇક્વલ છે. થોડા સેક્ટર્સમાં સરપ્રાઇઝીસ છે તો થોડા સેક્ટર્સમાં ડિસઅપોઇન્ટમેન્ટ છે. સો એ માર્કેટમાં એક જે સરપ્રાઇઝ ફેક્ટર છે એ બી હવે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. સો પેસ ઓફ અર્નિંગ્સ ગ્રોથ નોર્મલાઇઝ થઈ રહી છે.
સરપ્રાઇઝીસ ઓછા થઈ રહ્યા છે. હજી બી આપણે બહુ ડિસઅપોઇન્ટમેન્ટ ફેઝમાં નથી, પણ ડેફિનેટલી સરપ્રાઇઝીસ ઘણા ઓછા થઈ રહ્યા છે માર્કેટ્સ માટે. સો તમને એવું લાગે છે કે માર્કેટને હવે જે ટ્રિગર પોઈન્ટ્સ ની જે આદત પડી ગઈ છે કે નોટ આદત પડી ગઈ છે પણ જે ટ્રિગર પોઈન્ટ્સ જોઈએ છે એ અત્યારના મળી નથી રહ્યા અને એટલે આપણે એક થોડું વોલેટાઇલ ફેઝ જોઈ રહ્યા છીએ અને ડિસાઇડ નથી કરી શકતું કે શું કરવું. ડેફિનેટલી ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ છે. ફોર એક્ઝામ્પલ આપણે જે બજેટમાં બી જોયું એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે વાઇલ ઇન્ટરિમ બજેટ હતું અને ધેરફોર ઇન્વેસ્ટર્સ કદાચ બહુ ઇમ્પોર્ટન્સ ના આપે આ બજેટ. પણ ત્યાં બી આપણે એક બહુ મોટું નોર્મલાઇઝેશન જોયું કે છેલ્લા 2-2.5 વર્ષમાં ગવર્મેન્ટનું જે કેપેક્સ સ્પેન્ડ હતું બજેટમાં એક ખાસું સ્ટ્રોંગ ગ્રોથમાં હતું. આપણે 25% થી 35% જેવી ગ્રોથ રેટ જોઈ ગવર્મેન્ટના કેપેક્સ સ્પેન્ડ પર. આ ઇન્ટરિમ બજેટમાં એ નંબર હવે નોર્મલાઇઝ થઈને 11-12% થઈ ગયું. આપણે હવે ફોકસ ફિસ્કલ કન્સોલિડેશન પર છે અને રેવન્યુ ગ્રોથ બી નોર્મલાઇઝ થાય છે, વિચ મીન્સ કે હવે બજેટમાં બહુ સ્પેસ નથી કે આ નંબર બહુ ફાસ્ટ ગ્રો થાય. તો અહીં બી એ ગ્રોથ એક સ્લોડાઉન થઈ રહી છે. સો માર્કેટ માટે હવે એક રીએડજસ્ટમેન્ટ છે કે આપણે જે ઘણું બધું ફાસ્ટ ગ્રોથની આદતો હતી એ બધું હવે રીસેટ થઈને લોંગ ટર્મ નોર્મલ ટ્રેન્ડ ગ્રોથ પર આવી રહ્યું છે. તો એક રીસેટ થવું જરૂરી છે. એમાં ગ્લોબલ ગ્રોથ ઇન્ફ્લેશન યા ગ્લોબલ ગ્રોથ ઇન્ટરેસ્ટ રેટ પર હજી બી ક્લેરિટી નથી. લાઈક આઈ સેડ યુએસના ડેટા પોઈન્ટ બહુ સ્ટ્રોંગ છે. અગર ત્યાં રિસેશન નથી આવતું તો ભાઈ ગ્રોથ પર્સપેક્ટિવથી બહુ પોઝિટિવ છે. પણ અગર જો રિસેશન નથી આવતું તો બહુ શાર્પ રેટ કટ બી નહીં આવશે. તો ત્યાં કદાચ એક થોડી ડિસઅપોઇન્ટમેન્ટ થઈ શકે. આ ઇલેક્શન યર છે. કાફી ઘણી બધી લાર્જ ઇકોનોમીઝમાં આપણે ત્યાં બી સેન્ટ્રલ ઇલેક્શન છે. તો એના ચાલતે બી એક થોડી વોલેટિલિટી માર્કેટમાં થઈ શકે. થર્ડ છે કે ડોમેસ્ટિક જે લિક્વિડિટી છે, જે બેન્કિંગ સિસ્ટમની લિક્વિડિટી છે એ બી ખાસી ટાઈટ ચાલી રહી છે અત્યારે. અને એના ચાલતે બી કદાચ આપણે થોડું ડોમેસ્ટિક ગ્રોથ પર થોડું સ્ટ્રેસ કદાચ જોઈ શકીએ અનલેસ કે આરબીઆઈ કાંઈ મેજર એક્શન લે લિક્વિડિટી બમ્પ અપ કરવા માટે. અધરવાઇઝ એ બી એક થોડું ચેલેન્જ છે. તો ઘણા બધા એવા પોઈન્ટ્સ છે જે અત્યારે ઇવનલી બેલેન્સ છે, પણ માર્કેટની નજર છે એમના પર અને એ પોઈન્ટ કયા ડિરેક્શનમાં જાય છે, ડેટા પોઈન્ટ્સ કયા સાઈડ પોઈન્ટ કરે છે, એ હિસાબે માર્કેટ આગળનું ડિરેક્શન ડિસાઇડ કરશે. બેન્કિંગ એઝ અ સેક્ટર આપણે જોઈ રહ્યું છે ખાસું એવું અત્યારના ટર્મોઇલમાં છે એટલીસ્ટ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું તમને લાગે છે કે પીએસયુની બેંકની જે રેલી છે હવે ઇટ્સ કમિંગ ટુવર્ડ્સ ધ એન્ડ અને જેના ટાર્ગેટ્સ આવી ગયા એમને વેચીને હવે નીકળી જવું જોઈએ કે હજી ઇટ્સ સ્ટીલ ગુડ ટુ ગો? અને પ્રાઇવેટ બેંક તરફથી તમે શું આશા રાખી રહ્યા છો આગળ જતાં? કારણ કે આ એક બેઝ છે જે ઓલવેઝ ફોકસમાં રહેશે. પ્લસ એનબીએફસીસ અને માઇક્રો ફિનાન્સ બેંક્સ અહીંયા કોઈ નજર રાખવી જોઈએ? શું ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયા નિવેશ કરવાની? તો બેંક્સમાં ઇન્ટરેસ્ટિંગલી છેલ્લા 1 વર્ષમાં ખાસું એવું વેલ્યુએશન કન્વર્જન્સ થયું છે. આપણે જોયું છે કે લાર્જ પ્રાઇવેટ બેંક્સ એઝ વેલ એઝ લાર્જ પબ્લિક સેક્ટર બેંક્સમાં બહુ મુવમેન્ટ નથી આવી, પણ જે મિડ સાઇઝ સ્મોલ સાઇઝ બેંક્સ છે એમાં ખાસું એવું એક આપણે તેજી જોઈ છે છેલ્લા 1 વર્ષમાં. તો એના કારણે જે વેલ્યુએશન ડિસ્કાઉન્ટ હતું યા જે વેલ્યુએશન ગેપ હતું આ બંને સેગમેન્ટ વચ્ચે, એ અમને લાગે છે કે લાર્જ એક્સટેન્ટ અત્યારે ફિલ થઈ ગયું છે. અત્યારે આપણે લાર્જ પીએસયુ બેંક્સ વર્સિસ મિડ સાઇઝ યા સ્મોલ સાઇઝ પીએસયુ બેંક્સમાં કોઈ ડિફરન્સ નથી રહ્યું વેલ્યુએશનમાં. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મને લાગે છે કે હવે પાછું ધ્યાન આપણે લાર્જર તરફ કરવું જોઈએ, બિકોઝ સિમ્પલી ગિવન દેર સાઇઝ એમને થોડું વેલ્યુએશન પ્રીમિયમ મળવું જોઈએ કમ્પેર ટુ સમ ઓફ ધ મિડ સાઇઝ યા રિજનલ બેંક્સને, અને એ અત્યારે નથી માર્કેટમાં. ધેરફોર ઇન્ક્રીમેન્ટલી અમને લાગે છે કે હવે આપણે પોર્ટફોલિયો પાછો લાર્જ બેંક્સ તરફ શિફ્ટ કરવો જોઈએ. એમાં બી પ્રાઇવેટ બેંક્સે ખૂબ અંડર પરફોર્મ કર્યું છે છેલ્લા 1 વર્ષમાં કમ્પેર ટુ ધ રેસ્ટ ઓફ ધ સેક્ટર્સ. તો અમને એ સેગમેન્ટ હવે કાફી ઇન્ટરેસ્ટિંગ લાગે છે અહીંયાથી. યુઝ્યુઅલી આપણે જોયું છે કે લાર્જ પ્રાઇવેટ બેંક્સ જે છે એમાં ડિપોઝિટ મોબિલાઇઝેશનની એબિલિટી બી સ્ટ્રોંગ હોય છે અને સામે ક્રેડિટ ગ્રોથ સારી ક્વોલિટીનું ક્રેડિટ આપવાની કેપેસિટી બી એમના પાસે હોય છે. તો એઝ થિંગ્સ નોર્મલાઇઝ અમને લાગે છે કે પાછું આપણે થોડુંક સેફટી ઓફ લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ તરફ જવું જોઈએ. પીએસયુ બેંક્સમાં અમારું એવું વ્યૂ નથી કે સેલ કરવું જોઈએ, બટ અમને લાગે છે કે જે વેલ્યુએશન કેચઅપ હતું એ થઈ ગયું. હવે અહીંયાથી અર્નિંગ્સ ગ્રોથની સાથે જ આ બધું ચાલશે. તો એમાં લાર્જર બેંક શુડ આઉટપેસ સમ ઓફ ધી સ્મોલર પીએસયુ બેંક્સ એન્ડ ધેરફોર રિલેટિવલી અમને લાર્જર બેંક્સ ગમે છે. બીજું તમે પૂછ્યું કે એનબીએફસીસ, તો આઈ થિંક અગર આપણે રેટ કટ એન્વાયરમેન્ટમાં આવશું, યુઝ્યુઅલી આપણે જોઈએ છે કે એન્વાયરમેન્ટમાં એનબીએફસીસને ઘણો ફાયદો થાય છે, બિકોઝ ફિક્સ રેટ બુક્સ વધારે હોય છે એમના પાસે, પ્લસ હોલસેલ ફંડેડ હોય છે. તો એમને બંને તરફ થોડો ફાયદો થવો જોઈએ.
બટ ત્યાં ચેલેન્જ એ છે કે ત્યાંના વેલ્યુએશન્સ ઓલરેડી કાફી રિચ છે. છેલ્લા એક વર્ષમાં બી એનબીએફસીઝનું પરફોર્મન્સ કાફી સારું રહ્યું છે અને એના કારણે વેલ્યુએશન્સ ઓલરેડી અમને લાગે છે કે ઘણું બધું કેપ્ચર કરે છે, અને ધેરફોર અમને લાગે છે કે વી પ્રિફર બેંક્સ ઓવર એનબીએફસીઝ. તેજસભાઈ, આપણે જે ઇન્ટરિમ બજેટથી જો કોઈ ક્લૂઝ લેવા હોય ને જે રીતના એમને એલોકેશન કર્યા છે ને જે રીતના એલોકેશન તો બહુ નથી પણ ઓફકોર્સ એમને જે ટાર્ગેટ્સ બતાવ્યા છે, કઈ રીતના તમે લાગે છે કે જે રોડ મેપ એમને બતાડ્યો છે 2047 સુધીમાં ડેવલપ કન્ટ્રી, 2030 સુધીમાં $7 ટ્રિલિયન ઇકોનોમી, અને જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટુરિઝમ હોય, રિન્યુએબલ એનર્જી સ્પેસ હોય, ડિજિટાઇઝેશન હોય, ઘણા બધા આસ્પેક્ટ્સ અહીંયા આપણે રાખ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કયો થીમ તમને વધારે પ્રોમિસિંગ લાગે છે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે? તો સૌથી પહેલા જેમ મેં કહ્યું કે ઇન્ટરિમ બજેટ છે એટલે આપણે બહુ જ બહુ વધારે ઇમ્પોર્ટન્સ નથી આપતા ને, બીકોઝ હજી એક બજેટ પ્રેઝન્ટ થશે પોસ્ટ સેન્ટ્રલ ઇલેક્શન. પણ આઈ થિંક ડિરેક્શનલી આપણને ગવર્મેન્ટે બતાવ્યું છે કે એમનું થોટ પ્રોસેસ શું છે. સો ફર્સ્ટ, લાઈક આઈ સેડ, કે કોઈ મેજર આપણને પોપ્યુલિઝમ યા એવા કોઈ મેજર્સ નથી લીધા. તો આપણે કોઈ બહુ મોટા ટેક્સ બ્રેક્સ યા એવું બધું નથી કર્યું. ફોકસ છે ફિસ્કલ કન્સોલિડેશન પર, જે કાફી પોઝિટિવ છે. થોડુંક માર્કેટના એક્સપેક્ટેશનથી ઓછું એમનું ફિસ્કલ ડેફિસિટનું ટાર્ગેટ છે, વિચ ઇઝ વેરી વેરી ગુડ. અને નેક્સ્ટ યર આપણે કદાચ આપણું જે એફઆરબીએમ ટાર્ગેટ હતું એ તરફ જશું, 4.5% ફિસ્કલ ડેફિસિટ તરફ. સો આઈ થિંક દેટ ઇઝ ધ બિગેસ્ટ ટેક અવે કે કન્સોલિડેશન પર ફોકસ છે, પોપ્યુલિઝમ પર બહુ નથી. સેકન્ડ, લાઈક આઈ સેડ, કે ગિવન દેટ ફિસ્કલ ડેફિસિટ પર આટલું ફોકસ છે અને ગિવન દેટ અહીંયાથી હવે ગ્રોથ રેટ્સ નોર્મલાઇઝ થાય છે, તો ટેક્સ કલેક્શન બી નોર્મલ ગ્રોથ રેટ પર ગ્રોથ હશે, ધેરફોર એક્સપેન્સીસ બી નોર્મલાઇઝ થશે. તો છેલ્લા જે આપણે 2 વર્ષમાં જોયું, 2-3 વર્ષમાં, કે જે એક ખાસો મોટો કેપેક્સ પુશ ગવર્મેન્ટે ચાલુ કરેલો, હવે એ ગવર્મેન્ટના સાઇડથી નોર્મલાઇઝ થઈ રહ્યું છે, 10, 11, 12% પર ગ્રો કરશે. ધેરફોર અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે કે હવે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ થોડું પિકઅપ કરે ફોર ધી સેક્ટર ટુ કન્ટિન્યુ ટુ ડુ વેલ. ઓલ્ધો આઈ થિંક 12-15% ગ્રોથ ફોર ધ સેક્ટર બહુ ખરાબ નથી, પણ એટલીસ્ટ જે પાસ ગ્રોથ રેટ છે એની આસપાસ આવવા માટે આપણને પ્રાઇવેટ સેક્ટર કેપેક્સની બી જરૂર પડશે અહીંથી. આઈ થિંક એ અમારા માટે સૌથી મોટા ટેકઅવેઝ છે. આઈ થિંક બાકી બધું લાર્જલી જે પેલાનું ફોકસ હતું એ કન્ટિન્યુ કરે છે, જેમ તમે કહ્યું એમ કે થોડું ઇન્ફ્રા યા રોડ સેક્ટર તરફ ફોકસ છે, એનર્જી, રિન્યુએબલ એનર્જી, ટુરિઝમ, એ બધું જ ફોકસ ચાલુ છે. અને આ બધું આપણે ઓલરેડી છેલ્લા 2-3 વર્ષમાં આના નતીજાઓ જોયા છે કે જે ગવર્મેન્ટે પુશ કર્યું છે એના કારણે એક નવી કેપેક્સ સાયકલ આપણા કન્ટ્રીમાં શરૂ થઈ છે, જે ખૂબ જ પોઝિટિવ લાગે છે અમને અહીંયાથી. આઈટી એઝ અ સેક્ટર તરફ તમે હવે નજર રાખશો, જે રીતના હમણાં આપણે લેટલી જોઈ રહ્યા છે કે એનું ખાસું હવે પાછું ફોકસમાં આવી રહ્યું છે, અને અહીંયા આપણે વચ્ચે વી વર સેઇંગ દેટ હમણાં આપણે નહીં કરીએ નિવેશ, પણ શું અત્યારથી હવે શરૂઆત કરી દેવી જોઈએ? સો અનફોર્ચ્યુનેટલી આઈટીમાં આઈ થિંક સ્ટોક પ્રાઇસીસ થોડા અર્નિંગ્સની આગળ ચાલી ગયા છે. હજી બી અર્નિંગ્સ આપણે જોઈએ તો આ ક્વાર્ટર પછી બી લાર્જલી યા તો અર્નિંગ્સ ફ્લેટ રહી છે યા થોડા અર્નિંગ્સ કટ જ આવ્યા છે. એન્ડ ધેરફોર અર્નિંગ્સમાં કોઈ ચેન્જીસ નથી થયા, અર્નિંગ્સ એક્સપેક્ટેશન્સમાં. પણ સ્ટોક પ્રાઇસ આપણે ઓલરેડી જોયું છે કે કદાચ 15-20% ચાલી ગયા છે છેલ્લા 2-3 મહિનામાં. તો એના ચાલતા અમને એવું લાગે છે કે એક જે આપણને કદાચ જે એક રિવ્યૂ કરવાનો મોકો મળે આ ક્વાર્ટર પછી કે હવે અહીંથી શું, એ ઓલરેડી પ્રાઇસીસ ઓલરેડી કેપ્ચર કરે છે. એન્ડ ધેરફોર અમે તો અત્યારે હજી બી માર્જિનલ અંડરવેટ સ્ટાન્સ કન્ટિન્યુ કરીએ છીએ. આઈ ડોન્ટ થિંક કંઈ બહુ મેજર ચેન્જ છે સેક્ટરના વ્યૂ પર આ અર્નિંગ્સ પછી. ગવર્મેન્ટ સેક્ટર અથવા તો પીએસસી સેક્ટર કઈ રીતના તમે જોશો? શું હવે તમે નિવેશ કરશો? કારણ કે અહીંયાની આપણે સારી એવી રેલી જોઈ રહ્યા છે અને ઇટ્સ સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ. વેલ્યુએશન વાઇઝ કેવું તમને લાગે, અને રોકાણ માટે શું તમે આ એરિયા પ્રેફર કરશો? સો મારા હિસાબે આઈ થિંક પીએસયુઝમાં ઘણા બધા સેગમેન્ટ્સ છે, બટ બધા સેગમેન્ટમાં હવે તમે જુઓ તો વેલ્યુએશન્સમાં ખાસું એવું કેચઅપ થયું છે છેલ્લા 1-1.5 વર્ષમાં. આ બધું ડીપ વેલ્યુ ઝોનમાં હતું, અત્યારે હવે આઈ થિંક વેલ્યુએશન લોંગ ટર્મ એવરેજની આસપાસ આવી ગયા છે. અહીંયાથી અર્નિંગ્સ ગ્રોથ ટ્રેજેક્ટરી ડિટરમાઇન કરશે કે કઈ સેગમેન્ટ અને કયા સ્ટોક્સ સારું કરશે. જ્યાં આપણને એક કન્ટિન્યુએશન ઓફ અર્નિંગ્સ ગ્રોથ દેખાશે ત્યાં કદાચ રિટર્ન્સ કન્ટિન્યુ કરશે. ઘણી બધી એવી સેગમેન્ટ છે જ્યાં અર્નિંગ્સ ગ્રોથ બહુ સ્ટ્રોંગ નથી પણ તો બી સ્ટોક્સ રિએક્ટ થયા છે, તો ત્યાં કદાચ ઇન્વેસ્ટર્સને થોડી ડિસઅપોઇન્ટમેન્ટ બી જોવા મળે. બટ લાઈક આઈ સેડ, એક જે મોટું વેલ્યુએશન કિકર હતું એ આ સેગમેન્ટમાં અહીંયાથી હવે નીકળી ગયું છે. ટિપિકલી આ આપણે જોયા છે પીએસયુઝની આરઓઈઝ યા અર્નિંગ્સ ગ્રોથ નોર્મલી પ્રાઇવેટ સેક્ટર કરતાં ઓછી હોય છે. થોડા ઇનએફિશિયન્ટ બિઝનેસીસ છે આ બધા.
એન્ડ ધેરફોર અમને લાગે છે કે અહીંયાથી હવે રિસ્ક રિવોર્ડ બહુ ફેવરેબલ નથી પીએસયુઝ માટે. સો ઇન્ક્રીમેન્ટલી અમને લાગે છે કે થોડું પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ અહીંયા, બહુ અગ્રેસિવલી ઇન્વેસ્ટમેન્ટ્સ નહીં કરવું જોઈએ. સો વિધિન ધીસ તમને રિયલ સ્ટોક્સ કેવા લાગે? કારણ કે અહીંયા પણ આપણે વેલ્યુએશન થોડા હાઈ થતા જોયા છે, પણ જે રીતના અનાઉન્સમેન્ટ્સ આવેલી છે અને જે રીતનું આગળ કામ ચાલશે, શું અહીંયા તમે કઈ રીતની નજર રાખશો? સો અગેન આઈ થિંક આ સેગમેન્ટ બી એવું છે કે છેલ્લા 10 વર્ષમાં આપણે બહુ ડિસઅપોઇન્ટમેન્ટ્સ જોઈ છે અને ધેરફોર વેલ્યુએશન્સ ખૂબ જ નીચે હતા. બટ મને લાગે છે કે હવે વેલ્યુએશન્સમાં ઘણું બધું ફોરવર્ડ ગ્રોથ કેપ્ચર થઈ રહ્યું છે. તો આ લેવલથી તો હું બહુ કોશિયસ રહીશ આ સેગમેન્ટ. ઓકે. નેક્સ્ટ ઓટો સેક્ટર અને બેઝિકલી કન્ઝમ્પશન સેક્ટરની આપણે જો વાત કરીએ, પછી ડિસ્ક્રિશનરી હોય અને અહીંયા આપણે સારી એવી અપમૂવ જોઈ રહ્યા છીએ. ટુ વ્હીલર સ્પેસમાં જે થોડું સ્લો ડાઉન હતું એમાં પણ હવે આપણે અપમૂવ જોઈ રહ્યા છીએ. ટ્રેક્ટર સ્પેસમાં પણ આપણે હવે એમ લાગે છે કે ગતિ પકડાઈ રહી છે અહીંયા. અને ઓફકોર્સ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ફેક્ટર અને એ તો છે જ ગ્રીન એનર્જી તરફ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કોઈ તમને આ સેગમેન્ટ ગમશે અને સપોર્ટિંગ સેગમેન્ટ્સ પણ તમને ગમશે, ઓટો એન્સિલરીઝ? સો ઓટો સેક્ટરમાં મારું એક્સપોઝર લાર્જલી ફોર વ્હીલર્સ તરફ હતું અને એન્સિલરીઝમાં વધારે હતું. એન્સિલરીઝ બંને ટુ વ્હીલર ફોર વ્હીલર તરફ હતી. અમને લાગે છે કે આ સેક્ટર એક રીઝનેબલ ગ્રોથ સેક્ટર છે અને બિકોઝ આપણે આટલા બધા નવા લોન્ચીસ જોયા હતા છેલ્લા 1-1.5 વર્ષમાં, તો વોલ્યુમ ગ્રોથ સારું એવું આવે છે આ સેક્ટરમાં અને કદાચ અહીંયાથી કન્ટિન્યુ કરશે. પણ જો આપણે ઓવરઓલ કન્ઝમ્પશનની વાત કરીએ ઇન્ડિયામાં, તો આઈ થિંક એ થોડુંક ત્યાં થોડી નેગેટિવ ડેવલપમેન્ટ્સ છે. અત્યાર સુધી અર્બન કન્ઝમ્પશન બહુ સ્ટ્રોંગ હતું અને રૂરલ વીક હતું. એ એક્સપેક્ટેશન હતી કે આ વર્ષે આપણને કદાચ રૂરલમાં રિકવરી જોવા મળશે, જે આવ્યું નથી. તો રૂરલ હજી બી વીક છે અને હવે ઇન્ક્રીમેન્ટલી અર્બન કન્ઝમ્પશન બી ધીરે ધીરે સ્લો થવા લાગ્યું છે. એસ્પેશિયલી આપણે જો રિટેલિંગ અને ફૂડ સેક્ટર્સમાં જોઈએ તો ત્યાં ખાસું એવું ઇમ્પેક્ટ આવ્યું છે અર્બન કન્ઝમ્પશનના સ્લોડાઉનનું. ધીરે ધીરે અમને લાગે છે કે આ સ્લોડાઉન કદાચ ઓટો સેગમેન્ટમાં બી પર્કોલેટ કરી શકે અને ત્યાંથી આવતા વર્ષની ગ્રોથમાં કદાચ થોડું મોડરેશન આપણને જોવા મળે. ઓફકોર્સ વિધિન દેટ અમુક સેગમેન્ટ બહુ જ સારું કરે છે અને દે શુડ કન્ટિન્યુ, જેમ કે ફોર વ્હીલર્સમાં એસયુવી છે, જે પ્રીમિયમાઇઝેશન સ્ટોરી છે, એ ચાલશે. પણ એક આ સેક્ટર બી એવું છે કે અમુક સેગમેન્ટ્સ જેમ કે ટુ વ્હીલર ઓઈએમ્સ હતા, તો બહુ હાઈ ડિવિડન્ડ યીલ્ડ પર ટ્રેડ કરી રહ્યા હતા, ખૂબ વેલ્યુ હતી આમાં. તો એ વેલ્યુ કેચઅપ થઈ છે અહીંયા. વોલ્યુમ વાઇઝ આપણે જોઈએ તો હજી બી આપણે પ્રી કોવિડથી નીચે છે, વાઇલ એક રિકવરી આવી છે. મારા હિસાબે થોડું બેસ ઇફેક્ટ બી છે એમાં, પણ એ સસ્ટેન કરવું અહીંયાથી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર એ નહીં થયું, અગર આ જે કન્ઝમ્પશનનું બાકી સેગમેન્ટમાં સ્લોડાઉન છે આ સાઈડ બી આવ્યું, તો કદાચ અહીંયા બી ડિસઅપોઇન્ટમેન્ટ આવશે. સો ઇન્ક્રીમેન્ટલી અમે ઓઈએમ પર અમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે થોડું ઓછું કર્યું છે. એન્સિલરીઝમાં હજી બી અમે ઇન્વેસ્ટેડ છીએ. આઈ થિંક ત્યાં હજી બી અમને ઘણી બધી વેલ્યુ દેખાય છે. તો ઓટો એન્સિલરીઝ તરફ અમે હજી બી ખાસું એવું ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. બટ ઓઈએમ્સમાં અમે ધીરે ધીરે હવે પ્રોફિટ બુક કરી રહ્યા છીએ. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. એ સાથે જ તેજસભાઈ વી કેન ગો ઓન, પણ રજા લેવાનો સમય થઈ ગયો છે. તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એઝ યુઝ્યુઅલ આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.